મેઘ પણ જતો રહે. એ મેઘના પાસે બીજું કાંઈ જ ન હોય, પાણી હોય. ને પાણી જો વરસી જાય તો એનું તો અસ્તિત્વ જ જતો રહે. પોતાનું અસ્તિત્વ ગુમાવી દીધો. પોતાનું સર્વસ્વ એ ભગવાનને સમર્પિત. પ્રત્યેક શ્રીઅંગ ઉપર એ ભગવાનના શ્રીઅંગ ઉપર વારી વારી ગયો. માટે ત્યાં વૈરાગ્ય કહ્યું કે સર્વસ્વ છૂટી જાય પોતાનું અને બધું જ પ્રભુને સમર્પિત થઈ જાય, એને જ વૈરાગ્ય કહેવાય. ભગવાન કહી રહ્યા છે, મેં મારા વેણુના નાદ દ્વારા મેઘનું બધું જ લઈ લીધું, માટે આજ મારા વૈરાગ્યનો સ્વરૂપ છે. મેઘને પણ ભગવાન પર વારી જવાની એક એવી ઈચ્છા. આગળ આ ગોપિકાઓ જ્યારે ભગવાન પ્રયાણ કરી રહ્યા છે, વનની અંદર શ્રી ગિરિરાજજીની તરહેટી પાસે જ્યારે આવ્યા ભગવાન, તો ગોપીઓએ એવા સુંદર દર્શન કર્યા. બળભાગી છે આ પુલિંદિનીઓ જેમને ભગવાન મળ્યા. ઉત્થાપનનો સમય થયો છે. એ સમયે ભગવાને આ પુલિંદિનીઓને સંગ આપ્યો છે. અને પુલિંદિનીઓને સંગ આપ્યો છે તેના કારણે જે આ ગોપિકાઓ દર્શન કરી રહી છે કે આ પુલિંદિનીઓએ ભગવાનને પ્રાપ્ત કરી લીધા. એશામ પુલિંદ્ય પૂર્ણાહ અયમ તુ અપૂર્ણાહ, કે હમે તો હજી અધૂરી રહી ગઈ. કોના કારણે એમને પ્રભુ મળ્યા? શ્રી સુબોધનીજીમાં શ્રી આચાર્યજી વર્ણન કરે છે, ભગવત ભક્ત સંગાત તાસામ અપી ભક્તિર્જાતઃ, કે એમને ભગવાનના શ્રેષ્ઠ ભક્ત એવા શ્રી ગિરિરાજજીનો સંગ કર્યો છે. અને તેના કારણે શ્રી ગિરિરાજજી એમને પ્રેરણા કરી. પર્વત પ્રેરણયા, કે શ્રી ગિરિરાજજીએ પ્રેરણા કરી કે આજે શ્રી કુમકુમેન દૈતા સ્તનમંડિતેન તદ્દર્શન સ્મર હૃદયસ્તૃણ રૂષિતેન લિંપંત્ય આનન કુચેશ જહુસ્તદાદિમ. અરે ગોપીઓ, અરે પુલિંદિનીઓ, આ કોઈ સામાન્ય કુમકુમ નથી. આ તો ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદનો શ્રી કુમકુમ છે. આને પોતાના મસ્તક અને વક્ષસ્થળ પર ધારણ કરો. અને આવું જો તમે કરશો તો તદ આદિમ જહુ. જો બે પ્રકારના કષ્ટો હોય, આધિ અને વ્યાધિ. વ્યાધિ શેને કહેવાય? કે જે શરીરના કષ્ટો હોય ને એને વ્યાધિ કહેવાય. અને આધિ કોને કહેવાય? જે મનના અંદર જે દુઃખ થતો હોય, જે કષ્ટ થતો હોય એને આધિ કહેવાય. અને ભગવાન તો આધિહન છે, મનના દુઃખોને હરી લેનારા છે. મનના કષ્ટોને, જે આત્માને કષ્ટ આપે એને આધિ કહેવાય. અને આત્માના કષ્ટને હરીને લેનારા એ તો ભગવાન છે. અને આવો સ્વરૂપ જ્યારે ભગવાનનો જોયો કે આ પુલિંદિનીઓને સંગ મળ્યો છે, ત્યારે આ ગોપીઓ પણ ગાન કરે છે, પૂર્ણ પુલિંદ્ય ઉર્ગાય. આવો આપણે પણ 17મા શ્લોકનું ગાન કરીએ. આ પુલિંદિનીઓ પર કેવી કૃપા કરી એ વિષય જાણીએ. પૂર્ણાઃ પુલિંદ્ય ઉરુગાય પદાબ્જરાગ શ્રીકુંકુમેન દયિતાસ્તનમંડિતેન તદ્દર્શન સ્મરરુજતસ્તૃણરુષિતેન લિંપંત્ય આનન કુચેષુ જહુસ્તદાધિ. પૂર્ણાઃ પુલિંદ્ય ઉરુગાય પદાબ્જરાગ શ્રીકુંકુમેન દયિતાસ્તનમંડિતેન તદ્દર્શન સ્મરરુજતસ્તૃણરુષિતેન લિંપંત્ય આનન કુચેષુ જહુસ્તદાધિ. ભગવાન જ્યારે અનોસરની લીલા આ બપોરે જ્યારે ગૌચારણ કરી રહ્યા છે, આ ગિરિરાજજીની તરહેટીમાં ગિરિરાજજીની આસપાસે રહેતી આ પુલિંદિનીઓ
એટલે ભીલનીઓ. આ ભીલનીઓને ભગવાન પ્રાપ્ત કેમ થયા એવું એક વૈષ્ણવ શ્રીમદ વલ્લભાચાર્યજીને પ્રશ્ન કરે છે કે આ હીન જાતિની સ્ત્રીઓને ભગવાને સ્પર્શ શું કામ આપ્યો, આમના પર ભગવાને કૃપા કેમ કરી? શ્રીમદ વલ્લભાચાર્યજી કહી રહ્યા છે કે ભાઈ તું એક વાત બતા કે એક પારસમણી હોય એનાથી લોઢાનો સ્પર્શ કરાવીએ તો એ પારસમણીને કઈ ફેર પડે એનાથી? શું હોય પારસમણી ખબર છે? લોખંડનું સ્પર્શ કરાવો પારસમણીને તો લોખંડ સોનું બની જાય, પણ એનાથી પારસમણીનો તેજ જતો રહે ના. એ જ પ્રમાણે આ ભગવાન તો પારસમણી સમાન છે. એ તો કેવી પણ જાત ના હોય, જે પણ એનું સ્પર્શ કરે છે એ પ્રભુમય બની જાય છે. એનાથી પ્રભુને કઈ ફેર પડતો ને પ્રભુ છોવાતા નથી. પ્રભુ કોઈનાથી નથી છોવાઈ જતા. ઉરગાય જે સ્વામીજીના વક્ષસ્થલ પર ધરાવેલો શ્રી કુમકુમ, સ્વામીજીએ જે ભગવાન શ્રી કૃષ્ણના ચરણ પોતાના વક્ષસ્થલ પર જ્યારે પધરાવ્યા ત્યારે સ્વામીજીના ચરણોનો એ શ્રી કુમકુમ ભગવાનના ચરણોમાં, વક્ષસ્થલનો શ્રી કુમકુમ ભગવાનના ચરણોમાં લાગી ગયો. અને જ્યારે ગાયોને ચરાવવા માટે ભગવાન જ્યારે આ ગિરિરાજજીની તરેટીમાં પધાર્યા ત્યારે ગિરિરાજજીના તરેટીમાં ઉગતી આ લીલી ઘાસ પર આ શ્રી કુમકુમ લૂછાઈ ગયો. જ્યારે પવન ચાલ્યો તો એની સુગંધ એવી પ્રસરાઈ વાતાવરણમાં કે આ પુલિંદિનીઓ ત્યાં શોધતી શોધતી આવી ને શ્રી કુમકુમ એ ઘાસ પરથી, તૃણ પરથી ઉચકીને સૂંઘ્યો. અને સૂંઘવા લાગે છે એટલામાં જ શ્રી ગિરિરાજજી આપ સ્વયં પ્રગટ થયા અને કહેવા લાગ્યા કે અરે પુલિંદિનીઓ, આ કોઈ સામાન્ય કોઈ કુમકુમ નથી, આ તો સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદનો શ્રી કુમકુમ છે. શ્રી સ્વામીજીના હૃદયનો શ્રી કુમકુમ છે. આનંદ આને તો લિંપંત્ય, આનું તો લેપ કરો. ક્યાં? કે આનંદ કુચેશુ, તમારા મસ્તક અને તમારા હૃદય ઉપર. અને આવું કરશો તો એનાથી શું થશે? તો કહ્યું તદ આદિમ જહુ, કે તમારા આત્માના જે કષ્ટ છે, ભગવદ પ્રાપ્તિના જે તમારા મનોર્થ જે હદી સુધી પૂર્ણ નથી થયા એ બધા જ મનોર્થ પૂર્ણ થશે. ભગવાન તમને પ્રાપ્ત થશે. અને એ સમયેથી એમના અંદર સ્વામિની ભાવ જાગ્યો. ભગવાન નિકટ્યા તાસામપી ભક્તિર્જાત, જે ભગવાનના નિકટના હોય ને એમના પાસેથી ભક્તિ મળે. માટે જે ભગવાનના નિકટના હોય એમના નિકટમાં તમે રહો. ઇત્યાહ પૂર્ણાયતિ, માટે જ આ પુલિંદિનીઓ પૂર્ણ થઈ. ભગવદ સેવકે ભગવદ બુદ્ધિ કાર્યા, એમ કહ્યું